સુરતમાં કરોડોના હીરા છેતરપિંડી કેસમાં વધુ એક મોટા ઠગની ધરપકડ થઈ। ઇકોસેલની ટીમે 8 માસથી ફરાર આરોપી રોનક ધોળિયાની ધરપકડ કરવામાં આવી અને આ કેસમાં અગાઉ જીતેન્દ્ર કાસોદરિયા, કૌશિક સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ફરાર રોનક ધોળિયાની પણ ધરપકડ થતાં કેસની તપાસે વધુ વેગ પકડ્યો છે। આરોપીઓએ કતારગામ વસ્તા દેવડી રોડ ઉપર મહંત ડાયમંડ અને રસેશ જ્વેલર્સ નામે 2 અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી અને રોનક ધોળિયા અને જીતેન્દ્ર કાસોદરિયાએ એલએલપી ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી, જે મારફતે વર્ષ 2025ના ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં 8.20 કરોડના લાઇટ બ્રાઉન આઈબી હીરા ખરીદ્યા હતા, પરંતુ બંને ભાગીદારોએ મળીને વેપારીઓને ચૂકવણી કર્યા સિવાય જ ગાયબ થઈ અને 21 વેપારીઓને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો। ફરાર રોનક ધોળિયાને ઝડપીને તપાસ હાથ ધરાઈ હતી।